મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આગળ આપણે હવે નવું ચેપ્ટર નંબર 6 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને તેના વિચારકો વિશે આપણે વાત કરવાની છે કે ભક્તિ યુગ કયા કયા સમુદાયો હતા, કયા કયા ધર્મ હતા ને તે ધર્મ પ્રત્યે જનતા, લોકો, સંતોની કેવી વિચારધારાઓ હતી. ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. કઈ ચળવળ વિશે આપણે અહીંયા વાત કરવા જઈ રહ્યા છીએ? તો કે ભક્તિ અને સૂફી ચળવળ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આ ચળવળનો હેતુ કોઈ રાજસત્તા કે રાજકીય લાભ મેળવવા માટેનો હતો નહીં, પરંતુ તેનો મુખ્ય હેતુ શું હતો? જે ભક્તિ અને સૂફી ચળવળ શરૂ કરાવી તો એનો હેતુ એટલે શા માટે શરૂ કરાવી હતી? તેનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો અને સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. કે જો લોકો તકલીફમાં છે, અજ્ઞાન ધરાવે છે, પૂરેપૂરું જ્ઞાન ધરાવતા નથી, જે મિથ્યાચારો છે કે જેના માથે દોષો લાગેલા છે, જે દુઃખથી પીડિત છે અને યાતનાઓથી એટલે કે પીડાઓથી પીડિત છે, તેવા લોકોને સાદો, સરળ અને ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ એટલે કે પોતાના જીવનમાં ઉતારેલા ઉપદેશ જનતાને આપવા અને તેનો ઊંડો પ્રભાવ પડતો હતો. કે સંતો પોતાના જીવનમાં જે ચરિતાર્થ કરેલા ઉપદેશ છે, જે પોતાના જીવનમાં ઉતારેલા કર્મો છે, પોતાના જીવનમાં કરેલા કર્મો છે, તે જનતાને આપતા હતા અને તેનો ઊંડો પ્રભાવ પડતો હતો. ભક્તિ અને સૂફી ચળવળનો વિકાસ કેવી રીતે થયો અને તેનો ઉદ્ભવ કેવી રીતે થયો એ આપણે હવે જોવાનું છે. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો. તેના કારણે ધર્મમાં ઉચ્ચ નીચના ભેદભાવો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિના માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા. કે ધર્મમાં ઉચ્ચ નીચના ભેદભાવ, કે આ ધર્મ ઊંચો, આ ધર્મ નીચો, એવા ભેદભાવો હતા. આ ધર્મ સારો, આ ધર્મ નથી સારો, અમુક એવી ખરાબ માન્યતાઓ હતી. ત્યારબાદ લોકોના મનમાં અંધશ્રદ્ધાઓ હતી. કર્મકાંડમાં વધારે પડતા માનતા હતા. ક્રિયાકાંડ છે, મૂર્તિ પૂજા છે, એમાં વધારે માનતા હતા. અને ધર્મની વાડાબંધી, કે આ ધર્મનો વ્યક્તિ છે તો એ આયા ના આવી શકે. તો આ બધાની અવગણના કરી અને ભક્તિના માર્ગ દરેક વ્યક્તિ માટે ખોલી નાખવામાં આવ્યા હતા. ભક્તિ અને સૂફી આંદોલનને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયે જન્મ આપ્યો. ભક્તિ આંદોલન હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો, એટલે કે હિન્દુ મુસ્લિમની એકતાને જન્મ આપ્યો હતો અને એક નવા જ યુગની શરૂઆત થઈ. મોટાભાગના સંતો સગુણાવાદી હતા. તેઓ એક્યના હિમાયતી એટલે કે તેઓ એકતાના હિમાયતી હતા, એકતાની હિમાયત કરતા હતા. આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. સામાજિક સમાનતાના પક્ષકાર હતા, કે સમાજમાં દરેક વ્યક્તિને એક સમાન હોવા જોઈએ. સમાનતા કોને કહેવાય? તો તમે બધા સ્કૂલે આવો છો ત્યારે તમને બધાને એક સરખો યુનિફોર્મ પહેરાવવામાં આવે છે. શા માટે? યુનિફોર્મનો મતલબ શું છે એ તમને ખરેખર ખબર નથી, પરંતુ તમારા બધાના પેરેન્ટ્સની પરિસ્થિતિ એક સરખી હોતી નથી. તેના કારણે કોઈક સારા કપડાં પહેરીને આવે છે, કોઈકના પેરેન્ટ્સની ખરાબ પરિસ્થિતિ હોય તો તે સારા કપડાં પહેરી નથી શકતું, સારા વસ્તુ ખાઈ નથી શકતું. એટલા માટે રિસેસમાં આપણે મેનુ તૈયાર કરેલા છે કે આ દિવસે આ જ વસ્તુ ખાવા માટે લાવવાની. તો એ એક સમાન દેખાય. આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ તમે બધા એક સરખા યુનિફોર્મ પહેરીને આવ્યા હોય તો એ કેવું થયું? એક સમાનતાનો પક્ષકાર થયો. તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. કે સંતોના મતે ઈશ્વર કેવા છે? નિર્ગુણ છે, તે નિરાકાર છે અને અવર્ણનીય છે, કે ઈશ્વરનું કોઈ પણ જાતનું વર્ણન કરી શકાતું નથી. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા, કે અંધશ્રદ્ધા હતી. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડ છે તે એક અંધશ્રદ્ધા છે. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો હતો, કે લોકો સમજી શકે તેવી
ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી હતી. આપણે જે રોજબરોજ જે ભાષાઓ બોલીએ છીએ તેવી ભાષામાં સાહિત્ય અને પદની રચના કરી. લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્યો, પદોએ અને સરળ વાણીએ સમાજમાં એક્યવાદ પ્રસરાવ્યો હતો. એક્યવાદ એટલે એકતા પ્રસરાવી હતી. તેઓ કહેતા કે બધા ધર્મનો સાર એક જ છે. શું કહેતા હતા? કે બધા ધર્મનો સાર એક જ છે. કારણ કે શા માટે? તો ઈશ્વર એક જ છે. તમે કોઈ પણ ધર્મ પાળતા હોય છો, પરંતુ પ્રાર્થના કોની કરીએ છીએ આપણે? ભગવાનની. અને તે બધે વસેલો છે. બધા જ ધર્મના એક જ માર્ગ છે. તેથી ઈશ્વર સાથે અનુરાગ, કે બધા જ ધર્મનો એક જ માર્ગ છે કે ઈશ્વર સાથે અનુરાગ, કે ઈશ્વર સાથેનો આપણો સંબંધ. ત્યારબાદ છે મુખ્ય સંતો અને તેમની વિચારધારાઓ, કે આમાં કયા કયા સંતો હતા અને તેમની વિચારધારાઓ કેવી હતી. તો સૌ પ્રથમ આપણે શંકરાચાર્ય વિશે વાત કરવાના છીએ. કે શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી હતી. સવાલ પૂછાય કે શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ કઈ સદીમાં શરૂ કરી હતી? તો કે 8મી સદીમાં શરૂ કરી હતી. તેમના 250 વર્ષ બાદ રામાનુજાચાર્યએ ભક્તિ અંગે પ્રેરણા આપી હતી. કે શંકરાચાર્ય 250 વર્ષ પછી કોણ આવ્યું? રામાનુજાચાર્ય, અને તેણે ભક્તિ અંગે પ્રેરણા આપી. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નૈનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. અલવાર અને નૈનાર આ બંને અલગ અલગ સંપ્રદાયના સંતો હતા અને તેણે ધાર્મિક આંદોલનોનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. અલવાર સંત છે તે કેવા હતા? વૈષ્ણવ. અને નૈનાર સંત છે તે શૈવ એટલે કે શિવ ધર્મ પાળતા હતા. ભક્તિ માર્ગના આ અનુયાયીઓ એકેશ્વરવાદમાં માનતા હતા. એ એકતામાં માનતા હતા. ઈશ્વર એક જ છે. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા. કે બધા ધર્મ અને બધા સંપ્રદાય કેવા છે? એક જ છે. ભલે તમે ગમે તે ભગવાનની પૂજા કરતા હો, પરંતુ ભગવાન કેવો છે? એક જ છે. ભક્તિ આંદોલનોએ આત્મસાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા. કે ભક્તિ આંદોલનોએ આત્મસાક્ષાત્કારના કે બધા દ્વાર ખોલી નાખ્યા હતા. કે કોઈ પણ વ્યક્તિ હોય તે બધી ભગવાનને માની શકે. કે બિન સાંપ્રદાયિક સંપ્રદાય બધા માટે એક જ છે. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશો આપ્યા. કે ભક્તિ માર્ગના જે સંતો હતા અને જે ચિંતકો હતા તેણે આમ જનતાની ભાષામાં કે સાદી અને સરળ ભાષામાં ઉપદેશ આપ્યા હતા. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા. જેમાંના એક શંકરાચાર્ય વિશે આપણે જોયું. શંકરાચાર્ય હિન્દ ધર્મના પગસારકોમાંથી એક હતા. કે શંકરાચાર્ય હિન્દ ધર્મના પગસારકોમાંથી, કે હિન્દુ ધર્મને પગસારક એટલે કે તેને એક વિદ્વાન ગણી શકાય. તે ધર્મ પ્રત્યે જાગૃતતા ફેલાવે એવા પગસારકોમાંથી એક હતા. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા. એ આપણે આગળ વાત કરી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થાય છે? તો કે રામાનુજાચાર્યથી થાય છે. તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો હતો. કે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપ્યો અને ઈશ્વર કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ તેનો પણ તેણે સંદેશ આપ્યો હતો. હવે આપણે શંકરાચાર્ય અને રામાનુજાચાર્યની થોડીક માહિતી મેળવીએ. તો શંકરાચાર્યને આદિ શંકરાચાર્ય તરીકે ઓળખાતા. તેમનું જન્મસ્થળ કયું હતું? એવો સવાલ પૂછાય કે શંકરાચાર્યનું જન્મસ્થળ કયું હતું? તો જન્મસ્થળ કયું હતું? કાલડી.
ત્યારબાદ એવો સવાલ પૂછાય કે શંકરાચાર્યનો પિતાનું નામ શું હતું? તો શંકરાચાર્યના પિતાનું નામ શું હતું? તો કે શિવગુરુ હતું. અને શંકરાચાર્યનું માતાનું નામ શું હતું? તો કે અંબાબાઈ, અને એને આઈ અંબા તરીકે ઓળખાતા હતા. ત્યાર પછીનું છે રામાનુજાચાર્ય. તો રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું હતું? તો કે પેરુમ લતુર. જન્મસ્થળ કયું હતું? તો કે પેરુમ લતુર. અને પિતાનું નામ શું હતું? રામાનુજાચાર્યના પિતાનું નામ શું હતું? તો કે કેશવ. રામાનુજાચાર્યના પિતાનું નામ કેશવ હતું. અને રામાનુજાચાર્યના માતાનું નામ શું હતું? તો કે રામાનુજાચાર્યના માતાનું નામ કાંતિમતી હતું. આ બંને વિશે આપણે જોયું. આ બધું યાદ રાખવાનું છે, આમાંથી સવાલ પૂછાય છે. ત્યારબાદ બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. બંગાળમાં કયા કયા સંતો થઈ ગયા? તો કે જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા હતા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. કે ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચી અને બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો? તો કે હરિબોલનો મંત્ર. હરિબોલનો મંત્ર કોણે આપ્યો હતો? તો કે ચૈતન્ય મહાપ્રભુએ. કોણે આપ્યો હતો હરિબોલનો મંત્ર? ચૈતન્ય મહાપ્રભુએ. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. કે શ્રી ગણેશ કરવું એટલે કે શરૂઆત કરવી. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ એટલે કે ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. કઈ પરંપરા? એકેશ્વરવાદની જે પરંપરા, એકતાની જે પરંપરા હતી, તે કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. તેઓ વ્યવસાય શું હતા? વણકર હતા. વણકરનો વ્યવસાય શું હોય? તો કાપડ બનાવવાનો. શેનો હોય છે? કાપડ બનાવવાનો હોય છે. બીજક તેમનો કવિતા સંગ્રહ છે. એવું પૂછાય કે કબીરનો વ્યવસાય શું હતો? તો કે વણકર. અને તેમનો કવિતા સંગ્રહ કયો? તો કે બીજક. શીખના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ થાય છે. શીખનો પવિત્ર ગ્રંથ કયો હતો? તો કે ગુરુ ગ્રંથ સાહિબ. શીખનો પવિત્ર ગ્રંથ કયો? ગુરુ ગ્રંથ સાહિબ. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. નીચે આપણને એક પંક્તિ આપેલી છે કે સાધુ એસા ચાહીએ જૈસા સુભાય સાર સાર કો ગઈ રહે થોથા દે ઉડાય. કે સાધુ એસા ચાહીએ કે જૈસા સુભાય. કે સાધુ કેવો હોવો જોઈએ? કે જે દરેક જગ્યાએ શોભા વધારે, કોઈ પણ જગ્યાની શોભા વધારે એવો સાધુ હોવો જોઈએ. ને સાર સાર કો ગઈ રહે થોથા દે ઉડાય. કે કોઈ પણ વસ્તુ છે એ આપણને સરળ ભાષામાં સમજાવી દે. કોઈ પણ વસ્તુ આપણને સરળ ભાષામાં સમજાવી દે અને તેને આપણને પ્રેરણા અપાવી દે. ને જે આપણામાં ખરાબ વિચારો છે તે બધા આપણામાંથી બહાર કાઢી નાખે એવો સાધુ હોવો જોઈએ. ત્યાર પછીનું આપણે આગળના લેક્ચરમાં જોશું ગુરુ નાનક વિશે. હવે આપણે આગળના લેક્ચરમાં જોશું. આપણે કબીર સુધી જોયું છે. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.